નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ દિયોદરથી તો દિયોદરના ગોલવી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દુધારસિંહ સુબાજી ચૌહાણની અચાનક બદલી થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે આચાર્યને શાળામાં જ રાખવામાં આવે અને આ રજૂઆત માટે મોટા પ્રમાણમાં ગ્રામજનો પાલનપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી ગયા હતા અને શાળાની તાળાબંધી કરી અને ધરણા કર્યા। ત્યારે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। ઓકે રોલે શું રજૂઆત છે? અમારી રજૂઆત સાહેબ એ છે કે અમે તારે સાહેબને રજૂઆત કરવા આવ્યા છો કે અમારી ગોલવી પ્રાથમિક વ્યવસ્થા એક તો શિક્ષકને ઘટ છે, 3 શિક્ષકો ઘટે છે અને આ ચોથાની સાહેબે આગળથી અધિકારીઓ બદલી કરેલ છે। તો અમારા સર્વ ગામજનોની સાથે મને એક જ અમારી કે આ અમારો શિક્ષક સ્થાનકમાં દીદાસિંહ રાજપૂત અમારી શાળામાં જ રહેવા જોઈએ। આગળથી ઘટ પૂરી થાતી નથી, ચોથા શિક્ષકની બદલી કરે તો છોકરો બાળકોના ભવિષ્યનું શું? અમારી એક સાહેબ આગળ મોગણી છે કે અમારો શિક્ષક તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ કોઈ પગલાં ભરીશું દિવસે અહીંયા તીધું નહીં શકતા આગળ જવાની અમારી પ્રક્રિયા ચાલુ છે। ઓકે, આપનું નામ? મારું નામ પટેલ પાંચાજી ગુના। ઓકે રૂલિંગ, આજે શું રજૂઆત છે પાલનપુર ખાતે? આજે રજૂઆત અમારા ગોલવી ગામના ગ્રામજનો બધા સાથે ભેળા મળી ગ્રામજનોએ નિર્ણય કર્યો। શનિવારથી સતત અમે તાળાબંધી કરી હતી ગ્રામજનો ભેળા થઈને ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુધારસિંહ ચૌહાણ રાજપૂતની બદલી થવાથી ગ્રામજનો ભેળા છે। શુક્રવારના હોજે એ લોકો 5 વાગે ઓર્ડર બદલીનો આવ્યો, ગ્રામજનોને ખબર પડી, શનિવારે એકત્ર થઈ તાળાબંધી કરી। એના પછી સતત ધરણા કાર્યક્રમ 4 દિવસ ચાલ્યો। આજે મેં જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક પટેલ સાહેબને મળવા માટે આવ્યા છો કે અમારા શિક્ષકની મૂળ શાળા જે ગોલવી નવા પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવે છે તે અમને કાયમી ઓર્ડર આજે રદ કરી હતી એની શાળા મૂળમાં રાખવું જોઈએ। સંપૂર્ણ ગ્રામજનોની એક જ વાત છે આની અંદર સંપૂર્ણ એસએમસી ભેળા છે, બધાએ સરપંચ, ઉપસરપંચ, પંચાયતની બોડી, તાલુકા પંચાયતના સદસ્ય, તમામ જે ગ્રામજનોની પંચાયતના મેમ્બરના, વોર્ડના મેમ્બરો, દરેક જ્ઞાતિના આગેવાનો, દરેક સમાજના બધા ભેળા થઈને નક્કી કર્યું કે ડીપીઓ સાહેબને મળી આવો અને અમને આ ઓર્ડર રદ કરે। એક જ અમારી માંગ છે કે અમારો શિક્ષક અમને પાછો આલો ગોલવી નવા પ્રાથમિક શાળામાં। મારું નામ રાજપૂત ખેંગારજી વાઘાજી, પૂર્વ એસએમસી અધ્યક્ષ, અને અમે બધા એકત્ર થઈને ગ્રામજનો ભેળા થઈને આ શિક્ષકની મૂળ શાળામાં રાખવા માટે કોઈ રજૂઆત ગ્રામજનોની કોઈ કાગળ ઉપર ઓન પેપર ઉપર કોઈ ગ્રામજનોનું નામ નથી કોઈ ગામનાની જાહેર રીતના વ્યક્તિની કોઈ અરજી નથી, કોઈ એસએમસી વિરુદ્ધમાં નથી, કોઈ પંચાયતના વિરુદ્ધમાં, છતાં માત્ર ને માત્ર એક નોટિસથી આટલી બદલી। ગ્રામજનો 80% ગામમાં જે શિક્ષકો કામ બિલકુલ નથી કરતા અને આખું ગામ એની પાછળ બદલી કરવા ફરતું હોય તો એ મળતા બદલી થતી નથી અને અમારી કોઈ એવી કારણની રજૂઆત નથી કોઈની। અને ડીપીઓ શ્રીને અમે રજૂઆત અગાઉ એમનું નોટિસ આલી હતી, એના આધારિત જવાબ બધા રજૂ કર્યા હતા। જવાબ રજૂ કર્યા એ સમયે પણ સાહેબને કીધું હતું કે સાહેબ આ મોયલું કોઈ પ્રશ્ન શિક્ષકનો ગામ લેવલે કોઈ છે નહીં, બરાબર છે, છતાં બદલીનો ઓર્ડર કર્યો। ડીપીઓ શ્રી ઓર્ડર હુકમ કર્યો, હવે અમે મળવા જશું, હવે ડીપીઓ શ્રી પાસે જવું છે। હાલ તમારી જોડે વાત છે, 1 થી 8ની શાળા છે, અંદર માધ્યમિક શાળા પણ સરકારી મંજૂર કરેલ છે, કેમ્પસમાં ચાલે છે। એ શિક્ષક 2017થી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। એની પહેલા 5 વર્ષ સીઆરસી હતા, એની પહેલા 4 વર્ષ 5 વર્ષ ખડોરાવાસ પ્રાથમિક શાળા છે। એમના તમે એ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ પોતે શિક્ષક રહ્યા પૂછી આવો।